નમસ્કાર. વોર્ડ નંબર 8 ના મારા સૌ નગરજનોને ઇલેક્શનની હાર્દિક શુભેચ્છા. 26 તારીખે ઇલેક્શનનું મતદાન છે. આપણા વોર્ડનું, વોર્ડ નંબર 8 નું, જે છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ કબજો કરીને મૂકી રાખ્યું છે. સોસાયટીની જે વાતો હોય, લોકોની જે સમસ્યા હોય, પબ્લિકની જે તકલીફ હોય, લોકોની જે વાંચા હોય, લોકોને જે કંઈ કષ્ટ સહન કરવું પડ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી, ત્યારે તેને પરિવર્તન લાવવાનો એક અવસર છે. આ વખતે હું સ્વિજલ વ્યાસ કોંગ્રેસ પક્ષ સાથે આપના વિસ્તારમાં, આપની વચ્ચે, આપ લોકો સાથે વિજય વિશ્વાસ સાથે આવવાનો છું. આપ સર્વને આ ઇલેક્શનમાં પોતાનું યોગદાન, પોતાની સોસાયટી, પોતાના સ્થાનિકો, ગણેશ મંડળો, મહિલા મંડળો, માતાઓ, બહેનો, સર્વ લોકોએ પોતાનું ઈડી ચોટીનું જોર લગાવવાનું છે. કારણ કે એવા લોકો જીતી જાય છે જે પબ્લિકને જાહેરમાં એવું કહે છે કે અમને તમારા વોટ નથી જોઈતા, જે કરવું એ કરી લો. જે પબ્લિક પોતાની સમસ્યા લઈને એમની કાર્યાલય પર જાય છે, એમને ત્યાં તડછોડા જવાબ આપવામાં આવે છે, એમને ત્યાં કંઈક ને કંઈક ઉતારી દેવામાં આવે છે. જાહેરે કોઈ પોતાની સમસ્યા રજૂ કરે તો એના પર ધાક જમાવવામાં આવે છે, જોર જમાવવામાં આવે છે. તો આ બધી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમારો છોકરો તમારી વચ્ચે એક રાષ્ટ્રીય પાર્ટી સાથે મેદાનમાં ઉતરવાનો છે. આપ સર્વ લોકો પૂરેપૂરો સાથ સહકાર સહયોગ આપશો એવી આશા અને અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત.